બગસરામાં દલિત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બગસરામાં મારવાડી વણકર સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ અને નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। લોહાણા મહાજનવાડી ખાતે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરી સન્માનિત કરાયા હતા, જ્યારે નિવૃત્ત થતા શિક્ષકોને શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જમીન વિકાસ નિગમના ઈશ્વરભાઈ જાદવ, નારાયણભાઈ પાતળિયા, મુકેશભાઈ બોરીચા, દિલીપભાઈ વિરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતી મારવાડી વણકર વિકાસ ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ મણવરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। જમવાનું રાખ્યું છે ભોજન સમારંભ કેમ કે કાયા વચારે ગોગડું ઓળીને આન ભરણા પછી ભીમ સાહેબ કે મોજું મારે મન આમાં દવા લગાડી તો બેન પડે એમ છે। ભાઈને કીધું ભાઈ ખાટ ખવડાવવાનો ખવડાવવું પડે, ખાટ ખર્ચાવવાનો ખર્ચાવવું પડે, ખાટ ખમવાનો ખમવું પડે અને ખટાવવાનો ખટાવવું પડે। આવડું મોટું કમિટી આયોજન કર્યું છે પણ વિગુનો સંતોષી કો ખટાય છે કેમ કે આમાં ખ છે ને ઓલો કે બાપુ ચારે ખનું ભજન કરીશ પણ તમે કીધું નહીં બીજાની આ ખાઈશ, બીજાને ખર્ચાવીશ, બીજાને ખમાવીશ। એને સમાજ કહેવાય, એને સમાજ કહેવાય। બાકી ઘડી બે ઘડી સમાજની વાતો કરી 14મી એપ્રિલ આવે એક વચન છે, મારું પ્રોમિસ છે કે સદાના માટે આર્થિક રીતે સમાજને ઉત્થાન માટે મારો સદાના માટે ફાળો રહેશે। આવો જેનો અવિગત ભાવ પ્રગટ છે, એક નોકરીનું ફિલ્ડ અને એક આધ્યાત્મિક ફિલ્ડ। નોકરીનું ફિલ્ડ, મારી નોકરી અમરેલીમાં છે, આધ્યાત્મિક ફિલ્ડ ઓલ ગુજરાતમાં છે। દરેક મહાન મહાન જગ્યાઓ, મહાન મહાન સંતોની સાથે અવારનવાર મળવાનું થાય, પણ સમાજની વ્યાખ્યા આપતા કહેવાનો ભાવ થાય કે 300 કિલોમીટરથી અમે 25 જણા એક ફોન પર મળેલા આમંત્રણને લઈ કે ભાઈ સમાજ ભેગી થાય છે, સમાજ આવું ઉત્કૃષ્ટ કાર્ય કરે છે તો સમાજના દર્શન થાય, ધન્યવાદ દેવાય કે આર્થિક રીતે આપણો સમાજ આટલો પછાત હોવા છતાં, આર્થિક રીતે આપણો સમાજ આટલો પછાત હોવા છતાં આપણી સમાજની અંદર એક કરી છે 97% એટલે કેટલા ટકા થયા? મારી જેવાની તો 2 પરીક્ષાના ભેગા કરું તો 1-2 ઘટે। આટલા ટકાવાળા વિદ્યાર્થીઓ અમારી સામે આવ્યા, અમે આભા બની ગયા।